વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના આદેશથી દારૂના ગુનામાં 4 આરોપીઓને પાસા હેઠળ જેલ ભેગા કરાયા. પાસા 1માં સાકિર નીઝર મહંમદ ખાનની અટકાયત કરવામાં આવી છે, જે વિદેશી દારૂના મોટા જથ્થાની હેરફેરી અને વેચાણમાં સંડોવાયેલો હતો. છાણી પોલીસ સ્ટેશનની હદમાંથી તેની પાસેથી ₹18,67,200ની કિંમતનો દારૂ, એક અશોક લેલેન્ડ કન્ટેનર, કિયા સેલ્ટોસ કાર અને અન્ય સામાન મળીને કુલ ₹50,61,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુના બદલ તેની પાસા હેઠળ અટકાયત કરી તેને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે. વાત કરીએ બીજી પાસાની તો મનોજ ઉર્ફે અલ્પેશ પ્રવીણભાઈ ઠાકુર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, જે વિદેશી દારૂના સંગ્રહ અને વેચાણની ટેવ ધરાવતો રીઢો ગુનેગાર છે. કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર આઈઆરસી ફાર્મહાઉસ સામેથી તેની પાસેથી ₹1,43,140નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેના વિરુદ્ધ અગાઉ મંજુસર પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં પાસા હેઠળ તેની અટકાયત કરી તેને જામનગર મધ્યસ્થ જેલ મોકલી આપવામાં આવ્યો છે. ત્રીજા પાસા કેસમાં ભૂપેન્દ્ર ભારતસિંહ તોમરની અટકાયત કરવામાં આવી છે, જે સફેદ બોલેરો ગાડીમાં વિદેશી દારૂની હેરફેર કરતા ઝડપાયો હતો. કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં તેની પાસેથી ₹5,44,212ની કિંમતની 840 બોટલ દારૂ અને વાહન સહિત કુલ ₹13,44,212નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ આરોપી સામે પાસાનું વોરંટ બજાવી તેને ભાવનગર મધ્યસ્થ જેલ મોકલી આપવામાં આવ્યો છે. વાત કરીએ પાસા 4ની તો આ કેસમાં પરેશ ઉર્ફે પરિયો પ્રભાતભાઈ સોલંકીની અટકાયત કરવામાં આવી છે. તે ટ્રાન્સપોર્ટની ખોટી બિલ્ટીઓ અને દસ્તાવેજો બનાવીને મહારાષ્ટ્રના વસઈથી વિદેશી દારૂનો જથ્થો મંગાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ચલાવતો હતો. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ 2 અલગ-અલગ ગુના નોંધાયેલા છે, જેમાં એક બનાવમાં માતરિયા કબ્રસ્તાન પાસેથી ટેમ્પો અને દારૂ સહિત ₹5,60,400નો મુદ્દામાલ અને બીજા બનાવમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી ₹2,12,225નો દારૂ ઝડપાયો હતો. તે અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર હોવાથી તેની પાસા હેઠળ અટકાયત કરી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.